હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે એક ભૂલ કરી જુઓ, તમને ખબર પડી જશે તમારું કોણ છે. એટલે જ કવિએ લખ્યું છે, અમારી ભૂલો અને તમારી ભૂલોને હવે ગણવીશું. અમારી ભૂલો અને તમારી ભૂલોને હવે ગણવીશું. અમારી આખી નૌકા ડૂબી ગઈ અને હવે સફરની વાતો હવે કરવીશું. તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ લેક્ચર નંબર સિરીઝ. આપણે પહોંચી ગયા છીએ મિત્રો 57 નંબરની સિરીઝ, વિશ્વાસ સિરીઝની અંદર પહોંચી ગયા છે, પાઠ 57. વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને મિત્રો, ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે મિત્રો, બરાબર છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે આજે જોવાના છે મિત્રો મહાનુભાવો. બરાબર, શું જોવાનું છે? મહાનુભાવના ઉપનામ જોવાના છે અને એના જનકો ખાસ મિત્રો. તો ચાલુ કરીએ વિડીયો. એની અંદર પહેલો પ્રશ્ન છે મિત્રો, ભારતીય અણુશક્તિના પિતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, ભારતીય અણુશક્તિના પિતા અથવા તો ન્યુક્લિયર વિજ્ઞાનના પિતા કોણ છે? તો એ છે મિત્રો ડૉક્ટર હોમી ભાભા. ખાસ યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર નીવડવાનો છે, 100% પૂછાય એવા પ્રશ્નો છે મિત્રો, યાદ રાખી લેજો. ગ્રાહક સુરક્ષાના પિતા, આ બધા જનકો છે મિત્રો. શું છે? જનકો. જનકો એટલે થાય છે પિતા. બરાબર. ગ્રાહક સુરક્ષાના પિતા કોણ છે? તો મિત્રો, ગ્રાહક સુરક્ષાના પિતા અહીં આપેલા છે રાલ્ફ નાડર. કોણ છે? રાલ્ફ નાડર છે. ગણિતશાસ્ત્રના પિતા કે તો આર્યભટ્ટ છે. સ્થાનિક સ્વરાજના પિતા કે તો લોર્ડ રિપન છે. કોણ છે? અને પંચાયતી રાજના, ત્રિસ્તરી પંચાયતી રાજના પિતા કે તો બળવંતરાય મહેતા છે. કોણ છે? બળવંતરાય કલ્યાણરાય મહેતા. બળવંતરાય મહેતા યાદ રાખી લેજો. ત્રિસ્તરી પંચાયતી રાજના પિતા. ઉત્ક્રાંતિવાદના પિતા પૂછે તો કોણ આવશે મિત્રો? ચાર્લ્સ ડાર્વિન. જે ન આવડતું એ ખાસ લખજો. જે વિદ્યાર્થી મહેનતું છે એ બુક લઈને જ બેસે. બરાબર છે. અને ખાસ એક મારે ચર્ચા કરવાની છે, યાદ આવી ગયું છે, કરંટ બાબતની મારે ચર્ચા કરવાની છે, તાજેતરના બનાવો. આપણે ઓલરેડી ચર્ચા કરેલી જ છે આ વસ્તુની. મેં તમને બધાને કીધેલ છે, આઈસ રાજકોટ છે, આઈસ રાજકોટ એનું વીકલી કરંટ આવે છે મિત્રો. કેવું આવે છે? વીકલી કરંટ આવે છે. એ બધાએ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવી લેવાની છે. શું કરવાનું છે? પ્રિન્ટ. જો મિત્રો, કરંટ તો કરવું જ પડશે, એની વગર પરીક્ષા પાસ થશે નહીં. હજી કહું છું ને કહેતો રહું છું, બરાબર છે. આઈસ ન કરવું હોય તમારે, તમને વર્લ્ડિન બોક્સ ફાવતું હોય, યુ ઉપનિષદ ફાવતું હોય, તમે લઈ શકો છો, બરાબર છે. પણ આઈસ વીકલી છે, સારું આવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું કન્ટેન્ટ પણ સારું હોય છે અને ઓપ્શન પણ હોય છે સાથે, બરાબર છે. એ વધારે અનુકૂળ પડે છે. આઈસ તમે વાંચી શકો છો, બાકી તમને જે યોગ્ય લાગતું હોય. અને કરંટ મિત્રો કેટલું કરવાનું છે? તો કે પરીક્ષા, ધારો કે જે તારીખ હોય પરીક્ષા, એ તારીખથી છેલ્લા તમારે છે 4 થી 6 મહિનાનું કરંટ છે ફરજિયાત કરવાનું છે, બરાબર છે. તો ખાસ યાદ રાખી લેજો. અને કરંટ રોજનું કરજો મિત્રો, તેથી ખૂબ જ ફાયદો થશે. કારણ કે કરંટને લગતા બનાવો પણ પરીક્ષામાં પૂછાઈ જાય અને દિવસો પણ પૂછાઈ જાય. તો કરંટ તમે કરેલું હોય તો 100% તમને ફાયદો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સહાયકારી યોજનાનો પિતા કોણ છે મિત્રો? લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજનાના પિતા છે. ખાલસા નીતિના પિતા છે કોણ છે? ડેલહાઉસી છે. કાયમી જમાબંધીના પિતા કે તો લોર્ડ કોર્નવોલિસ છે. ખાસ યાદ રાખી લેજો, કાયમી જમાબંધીના પિતા કોર્નવોલિસ. આધુનિક મનોવિજ્ઞાનના પિતા સિગમન્ડ ફ્રોઇડ. કોણ છે મિત્રો? સિગમન્ડ ફ્રોઇડ છે. જે મિત્રો અહીંયા આવશે સિગમન્ડ ફ્રોઇડ આવશે. શું આવશે? સિગમન્ડ ફ્રોઇડ. બરાબર. આધુનિક મનોવિજ્ઞાનના પિતા છે. ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, બરાબર. આગળ વધી. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછીનો પ્રશ્ન, મનોવિજ્ઞાનના પિતા. મનોવિજ્ઞાનના પિતા કોણ છે? વિલ્હેમ વુન્ડ છે. કોણ છે? વિલ્હેમ વુન્ડ છે, મનોવિજ્ઞાનના પિતા છે. ખાસ યાદ રાખજો, આધુનિક વિજ્ઞાનના પિતા કે સિગમન્ડ ફ્રોઇડ આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે આગળ. ભારતીય બંધારણના પિતા. ભારતીય બંધારણના પિતા કોણ છે? ભારતીય બંધારણના પિતા છે, આપણે સૌ જાણીએ છીએ, બાબા સાહેબ આંબેડકર. મધ્યપ્રદેશના મહુ ગામમાં જેનો જન્મ થયેલો છે, યાદ રાખી લેજો, બાબા સાહેબ આંબેડકર. એના પછી ગુજરાતના જનક કે રવિશંકર મહારાજ છે. મુઠ્ઠી ઉચ્ચારો માનવી, હમણાં આવશે ત્યાં આગળ. ભારતીય ઉદ્યોગના પિતામાં કે તો કોણ છે? ભારતીય ઉદ્યોગના પિતા કોણ છે? તો કે છે, અથવા ભારતીય ઉદ્યોગના જનક કે તો કોણ આવશે? જમશેદજી તાતા આવશે. ભારતીય પાર્લામેન્ટના પિતા કે અથવા સંસદના પિતા કે તો ગણેશ વાસુદેવ માળવંકર. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ છે મિત્રો? ગણેશ વાસુદેવ માળવંકર છે. ભારતીય પાર્લામેન્ટ એટલે સંસદના પિતા જેને કહેવામાં આવે છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા કે પિતા કે કોણ છે? જનક કે તો વર્ગીસ કુરિયન આવશે. ન આવડતું એ ખાસ લખજો. એના પછી ચીન ક્રાંતિના પિતા અથવા તો ચીની ક્રાંતિના પિતા છે કોણ છે? સુનિયાત સેન છે, ચીની ક્રાંતિના પિતા. જર્મન ક્રાંતિના પિતા છે પ્રિન્સ બિસ્માર્ક છે, જર્મન ક્રાંતિના પિતા છે. ફ્રેન્ચ ક્રાંતિના
પિતા પૂછે તો કોણ છે? રૂસો છે. ફ્રેન્ચ ક્રાંતિના પિતા યાદ રાખી લેજો, ચીની ક્રાંતિ કે સુનિયાત સેન, જર્મન ક્રાંતિ કે તો પ્રિન્સ બિસ્માર્ક, ફ્રેન્ચ ક્રાંતિ કે તો રૂસો આવશે. અમેરિકન ક્રાંતિના પિતા કે જ્યોર્જ વોશિંગ્ટન આવશે. કમ્પ્યુટરના પિતા કે ચાર્લ્સ બેબેજ આવશે. યાદ રાખી લેજો, ભૂલતા નહીં, લખજો ખાસ, ન આવડતો 2 વાર લખી લેવું. એના પછી ભારતીય અર્થશાસ્ત્રના પિતા કોણ છે? પીવી નરસિંહ રાવ. પીવી નરસિંહા રાવ છે એ કોણ છે મિત્રો? ભારતીય અર્થશાસ્ત્રના પિતા છે. ખાસ યાદ રાખી લેજો, ભારતીય અર્થશાસ્ત્રના પિતા પીવી નરસિંહા રાવ. તબીબી ક્ષેત્રના પિતા કે કોણ છે મિત્રો? હિપોક્રેટસ. કોણ છે? તબીબી ક્ષેત્રના પિતા છે હિપોક્રેટસ છે. કારીગરોના પિતા છે વિશ્વકર્મા. ખાસ યાદ રાખી લેજો. ભૌતિક શાસ્ત્રના પિતા કે કોણ છે? આર્કિમિડીઝ છે, જેને મિત્રો તરતા પદાર્થનો નિયમ આપ્યો. કોને? આર્કિમિડીઝ. ખાસ જાણીતા છે તરતા પદાર્થના નિયમ માટે. તરતા પદાર્થનો નિયમ જેને આપ્યો છે કોણે મિત્રો? આર્કિમિડીઝ. ખાસ યાદ રાખી લેજો, તરતા પદાર્થનો નિયમ આપનાર કોણ છે? આર્કિમિડીઝ. જીવ વિજ્ઞાનના પિતા અથવા તો પ્રાણીશાસ્ત્રના પિતા કોણ છે? એરિસ્ટોટલ. કોણ છે મિત્રો? એરિસ્ટોટલ છે, અથવા તો મિત્રો અરસ્તુ. ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ભારતીય ફિલ્મના પિતા કોણ છે? ધૃણીરાજ ગોવિંદ ફાળકે. મિત્રો ફિલ્મ ક્ષેત્રનો મોટામાં મોટો એવોર્ડ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ. એ દાદા સાહેબ ફાળકેનું પૂરું નામ છે મિત્રો ધૃણીરાજ ગોવિંદ ફાળકે. ભારતીય ફિલ્મોના પિતા છે, ખાસ યાદ રાખી લેજો. ભૂગોળના પિતા ઇરેસ્ટોથનીસ. કોણ છે? ઇરેસ્ટોથનિક છે ભૂગોળના પિતા છે. ઇતિહાસના પિતા હેરોડોટ્સ છે. ભારતીય ઇતિહાસના પિતા કે તો મેગસ્થનીસ છે. મેગસ્થનીસની કૃતિ જાણીતી છે ઇન્ડિકા. કઈ છે? ઇન્ડિકા. ખાસ યાદ રાખી, ઇન્ડિકા તો ભૂલાવી જ ન દે. મેગસ્થનીસ જે ભારતીય ઇતિહાસના પિતા છે. તો ખાલી ઇતિહાસના પિતા કે હેરોડોટ્સ આવશે, ભારતીય ઇતિહાસના પિતા કે તો મેગસ્થનીસ આવશે. બરાબર. એના પછી જોઈ અર્વાચીન અર્થશાસ્ત્રના પિતા છે એડમ સ્મિથ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એ પહેલાં મિત્રો આપણે પીડીએફ જે વિદ્યાર્થીને લેવી છે તમે વાંચી લેજો, પીડીએફ લઈ શકે છે. બરાબર છે. ઘડીક વાર વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો. જેને વિદ્યાર્થીને પીડીએફ લેવી હોય પીડીએફ લઈ શકે છે. આગળ વધીએ. માઇક્રોબાયોલોજીના પિતા કોણ છે? અથવા તો મિત્રો સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા, માઇક્રોસ્કોપના પિતા એ મિત્રો છે એન્ટોની વેન લિયોનહોક. મેં તો એટલું યાદ રાખ્યા છે, લિયોનહોક. કેટલું યાદ રાખવાનું છે? ખાલી એન્ટોની વેન એવું કંઈ યાદ નથી રાખવું આપણે, એટલું યાદ રાખો. લિયોનહોક છે મિત્રો એ માઇક્રોબાયોલોજીના પિતા અથવા તો માઇક્રોસ્કોપના પિતા, સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? લિયોનહોક. એટલું યાદ રાખી લો. સેલ્યુલર ફોનના પિતા એ મિત્રો છે માર્ટિન કૂપર. કોણ છે? માર્ટિન કૂપર છે મિત્રો સેલ્યુલર ફોનના પિતા છે. આધુનિક લીલ વિદ્યાના પિતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. આધુનિક લીલ વિદ્યાના પિતા છે પ્રોફેસર અયંગર. રસીકરણ વિદ્યાના પિતા એડવર્ડ જેનર, જેને શીતળાની રસીની શોધ કરી એડવર્ડ જેનર. બરાબર. અડકવાની રસી લુઈ પાશ્ચર. બરાબર. રસીકરણના પિતા કોણ છે? એડવર્ડ જેનર છે. વનસ્પતિ શાસ્ત્રના પિતા છે જગદીશચંદ્ર બોઝ. વનસ્પતિ શાસ્ત્રના પિતા જગદીશચંદ્ર બોઝ છે. એના પછી જોઈ ગ્રંથપાલ ઉદ્ધમ પિતા એટલે કે ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન. ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા અથવા તો ગ્રંથપાલ ઉદ્ધમ પિતા કોણ છે? મોતીભાઈ અમીન. સામ્યવાદી વિચારસરણીના પિતા છે કાર્લ માર્ક્સ. અર્થશાસ્ત્રની અંદર આવે છે મિત્રો કાર્લ માર્ક્સ. સામ્યવાદી વિચારસરણીના પિતા છે. બરાબર. સમાજશાસ્ત્રના પિતા કે તો ઓગસ્ટ કોમ્ટ. સમાજશાસ્ત્રના પિતા છે મિત્રો ઓગસ્ટ કોમ્ટ. યાદ રાખજો. ભારતીય સમાજશાસ્ત્રના પિતા. જો મિત્રો આની અંદર આવે છે સમાજશાસ્ત્રના પિતા અને ભારતીય સમાજશાસ્ત્રના પિતા. ભારતીય સમાજશાસ્ત્રના પિતા કે ડૉક્ટર GS ધુર્ય આવશે. કોણ આવશે? GS ધુર્ય. અને સમાજશાસ્ત્રના પિતા કે ઓગસ્ટ કોમ્ટ આવશે. ભારતીય નવજાગૃતિના પિતા આવશે મિત્રો રાજારામ મોહન રાય. કોણ આવશે? રાજારામ મોહન રાય છે મિત્રો એ ભારતીય નવજાગૃતિના પિતા છે. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. જાહેર વહીવટના પિતા વુડરો વિલ્સન. આ તો ખબર જ છે તમને. આયુર્વેદના પિતા છે એટલે તો વૈદિક વિદ્યાના પિતા કોણ છે? મહર્ષિ ચરક છે. આયુર્વેદના પિતા કે અથવા વૈદિક વિદ્યાના પિતા કે કોણ આવશે? મહર્ષિ ચરક. સર્જરીના પિતા કે અથવા શૈલ્ય ચિકિત્સાના પિતા કે તો મહર્ષિ સુશ્રુત આવશે. આપણે બંને સાથે જ નામ બોલીએ, ચરક અને સુશ્રુત. આપણે યાદ શું રાખવાનું છે તો કે ચરક આવે તો આયુર્વેદના પિતા અને સુશ્રુત આવે મિત્રો તો સર્જરીના પિતા. બરાબર. આયુર્વેદ અને સર્જરી, ચરક અને સુશ્રુત યાદ રાખી લેજો. સંસ્કૃત વ્યાકરણના પિતા કોણ છે મિત્રો? પાણીની. ખાસ યાદ રાખી લેજો. સંસ્કૃત વ્યાકરણના પિતા છે પાણીની. નૂતન કેળવણીના પિતા છે મિત્રો રૂસો છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. માઇક્રોસોફ્ટના પિતા બિલ ગેટ્સ છે. ઇન્ટરનેટના પિતા, ઇન્ટરનેટની અંદર આપણે શું થાય? સર્ફિંગ કરી લે, સર્ફ યાદ રાખી લેજો.
ઇલેક્ટ્રોનિક્સના પિતા માઇકલ ફેરાડે છે, ઇલેક્ટ્રોનિક્સના પિતા માઇકલ ફેરાડે. ઈમેલના પિતા કે રે ટોમ લિન્સન. રેમન્ડની મિત્રો રે ટોમ લિન્સન, પણ યાદ ખાલી એટલું જ યાદ રાખો, ટોમ લિન્સન. ટોમ લિન્સન એટલે હું ઈમેલના પિતા રેમન્ડ ટોમ લિન્સન, યાદ રાખી લેજો. કોષ વિજ્ઞાનના પિતા, કોષ વિજ્ઞાનના પિતા છે રોબર્ટ હુક છે. રોબર્ટ હુક છે કોના પિતા છે? કોષ વિજ્ઞાનના પિતા છે, કોષ વિજ્ઞાનના જનક છે, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરી. સોનેટના પિતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. સોનેટના પિતા ઉર્ફે શેહની, હજી એક નામ છે વલકલ. વલકલ ઉપનામ કોનું છે? બળવંતરાય ઠાકોરની. મેં તમને કીધેલું છે SBI યાદ રાખવાનું. સોનેટના પિતા કોણ? તો કે બળવંતરાય ઠાકોર. આ એટલે સોનેટ ક્યાંથી આવેલું છે? ઇટાલીમાંથી સોનેટ આવ્યું છે, બરાબર. તો SBI યાદ રાખવાનું. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બી ઉપરથી એસ એટલે સોનેટ અને આ એટલે ઇટાલીમાંથી લેવામાં આવેલ છે સોનેટ, બરાબર. શેહની ઉપનામ છે બળવંતરાય ઠાકોરનું અને વલકલ ઉપનામ છે કોનું? બળવંતરાય ઠાકોરનું. એના પછી વાત કરીએ ખંડ કાવ્યના પિતા મણિશંકર રત્નજી ભટ્ટ ઉર્ફે કાંત. કાંત ઉપનામ કોનું છે? મણિશંકર રત્નજી ભટ્ટનું છે, ખંડ કાવ્યના પિતા છે. અને મિત્રો છે અમરેલીના ચાવંડમાં જેનો જન્મ થયો છે કવિ કાંતનો, બરાબર, એ પણ યાદ રાખી લેજો. ગઝલના પિતા બાલાશંકર કંથારિયા. કોણ છે? ગઝલના પિતા છે બાલાશંકર કંથારિયા. આખ્યાનના પિતા છે ભાલણ. ગુર્જર રંગભૂમિના પિતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે તમારે મને એ જણાવવાનું છે કમેન્ટમાં, ગુર્જર આ રંગભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? રંગભૂમિ દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે? આ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બધાએ મને કોમેન્ટ કરવાની છે. અને મોસ્ટ IMP પ્રશ્ન છે રંગભૂમિ દિવસ, બરાબર છે. અથવા તો ગુજરાતી નાટકના પિતા કોણ છે એવું પણ પરીક્ષામાં પૂછાય. કોણ આવે છે? રણછોડરાય ઉદયરામ દવે. રણછોડરાય ઉદયરામ દવે ગુર્જર રંગભૂમિના પિતા, ગુજરાતી નાટકના પિતા રણછોડભાઈ ઉદયરામ દવે. આગળ વધીએ, એના પછીનો પ્રશ્ન જોઈએ. આધુનિક વિજ્ઞાનના પિતા. આધુનિક વિજ્ઞાનના પિતા છે કોણ છે? ગેલેલિયો છે. કોણ છે? ગેલેલિયો છે આધુનિક વિજ્ઞાનના પિતા છે. જનીન વિદ્યાના પિતા પૂછે તો ગ્રેગર મેન્ડલ છે. જનીનની વાત આવે એટલે મેન્ડલ ભૂલાવવું જ ન જોઈએ. આવર્ત કોષ્ટકના પિતા કે તો પણ કોણ આવશે મિત્રો? મેન્ડેલીફ આવશે, બરાબર. આ મિત્રો ગ્રેગર મેન્ડલ છે ને મેન્ડેલીફ. આવર્ત કોષ્ટક કે તો મેન્ડેલીફ આવશે અને જનીન વિદ્યાના પિતા કે તો મેન્ડલ આવશે, બરાબર છે. વર્ગીકરણ લિપિના પિતા કે તો કેરોલસ લિનિયસ અથવા તો કાર્લ લિનિયસ, બરાબર છે. વર્ગીકરણ લિપિના પિતા છે લિનિયસ, યાદ રાખી લેજો. સંગીતના પિતા પૂછે તો આવશે મિત્રો તાનસેન ઉર્ફે રામતનુ પાંડે. મૂળ નામ શું છે તાનસેનનું? રામતનુ પાંડે છે, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. રંગભૂમિના પિતા. રંગભૂમિના પિતા જો મિત્રો એક પ્રશ્ન અહીંયા ઓલરેડી આવી ગયો હતો, તમે જોઈ શકો છો. ગુર્જર રંગભૂમિના પિતા. ગુર્જર રંગભૂમિના પિતા એવો શબ્દ વાપરે. અથવા ગુજરાતી નાટકના પિતા રણછોડભાઈ ઉદયરામ દવે. પરંતુ મિત્રો અહીંયા પ્રશ્ન છે એવો કે રંગભૂમિના પિતા, નાટકના પિતા, એટલું ખાલી એમ પ્રશ્ન પૂછે. તમારે શું કરવાનું છે? જયશંકર સુંદરી. કોણ આવશે મિત્રો? જયશંકર સુંદરી. ઓપ્શન પ્રમાણે આપણે કામ કરવાનું છે, બરાબર છે, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્ન વાત કરીએ. ભવાઈના પિતા અસાઈડ ઠાકર છે. કોણ છે? ભવાઈના પિતા છે અસાઈડ ઠાકર છે. ગધના પિતા નર્મદ છે. સાહિત્યના પિતા કોણ છે? સાહિત્યના પિતા છે નરસિંહ મહેતા છે. એના પછી મિત્રો લઘુકથાના પિતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોહનલાલ પટેલ. લઘુકથાના પિતા આવે કોણ આવશે? લઘુકથાના જનક મોહનલાલ પટેલ, ભૂલતા નહીં. એના પછી સાહિત્યના પિતા કે તો નરસિંહ મહેતા આવશે. ગદના પિતા કે નર્મદ આવશે. ભવાઈના પિતા હશે ઠાકર આવશે. રંગભૂમિના પિતા, નાટકના પિતા તો કોણ આવશે મિત્રો? જયશંકર સુંદરી ઉર્ફે જયશંકર ભોજક. આગળ વધીએ. હરિયાળી ક્રાંતિના પિતા. હરિયાળી ક્રાંતિના પિતા, હરિત ક્રાંતિના પિતા કોણ છે મિત્રો? MS સ્વામીનાથન. ખાસ યાદ રાખી લેજો, MS સ્વામીનાથન હરિયાળી ક્રાંતિના પિતા, હરિત ક્રાંતિના પિતા. ટેલિકોમ ક્રાંતિના પિતા સામ પિત્રોડા, એ તો ખબર હતી છે તમને. યોગશાસ્ત્રના પિતા છે પતંજલિ છે. હિન્દુસ્તાની સંગીતના પિતા તાનસેન. અવકાશ વિજ્ઞાનના પિતા વિક્રમભાઈ સારાભાઈ. અવકાશ વિજ્ઞાનના પિતા કોણ છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. એના પછી જોઈએ મિત્રો ભારતીય મિસાઇલ વિજ્ઞાનના પિતા. ભારતીય મિસાઇલ વિજ્ઞાનના પિતા છે APJ અબ્દુલ કલામ. ભારતીય રાજકારણના પિતા કે તો દાદાભાઈ નવરોજી. ભારતીય રાજકારણના પિતા કોણ છે? દાદાભાઈ નવરોજી. હવે મિત્રો જોઈએ આપણે મહાનુભાવના ઉપનામ. પહેલું જ આવે છે મહારાજ. મહારાજ ઉપનામ કોનું છે? મહારાજ ઉપનામ છે રવિશંકર મહારાજનું. માણસાઈના દીવા છે એ પણ ઉપનામ કોનું છે? રવિશંકર મહારાજનું છે. આ એક પાઠ પણ આવે છે મિત્રો, તમે ભણતા હોય તમને ખબર હશે. લોકસેવક છે કોનું ઉપનામ છે? રવિશંકર મહારાજનું છે. બોરિંગવાળા મહારાજ રવિશંકર મહારાજનું છે. મુઠ્ઠી ઉચેરો માણી રવિશંકર મહારાજનું છે. આપણે અત્યાર સુધી 4 જાણતા હતા. કહ્યું હતું બોરિંગવાળા મહારાજ, મુઠ્ઠી ઉચેરો માનવી મિત્રો. મહારાજ તો ઓલરેડી આવે જ છે. માણસાના દીવા ખાસ યાદ રાખી રવિશંકર મહારાજ.
એના પછી આગળ વાત કરીએ આપણે પ્રિયદર્શી કે તો કોણ આવશે? સમ્રાટ અશોક આવશે, બરાબર. પણ પ્રિયદર્શિની કે તો ઇન્દિરા ગાંધીનું ઉપનામ છે, યાદ રાખી લેજો. પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી. લોખંડી સ્ત્રી કે તો ઇન્દિરા ગાંધી આવશે. પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી. લોખંડી સ્ત્રી મિત્રો તો કોણ આવશે? ઇન્દિરા ગાંધી. લોખંડી પુરુષ કે તો ખબર જ છે આપણે, સરદાર વલ્લભભાઈ પટેલ. ડાંગના દીદી કે કોણ આવશે? પૂર્ણિમાબેન પકવાસા. ગાંધીજીએ છે મિત્રો પૂર્ણિમાબેન પકવાસાને છે શસ્ત્રો રાખવાની છૂટ આપી હતી, બરાબર છે, એ પણ ખબર હોવી જોઈએ તમને. આગળ વધીએ, એના પછીના પ્રશ્નની વાત કરીએ. મહર્ષિ ઉપનામ કોનું છે? મહર્ષિ ઉપનામ છે દયાનંદ સરસ્વતી. રાજર્ષિ કે તો પુરુષોત્તમ દાસ ટંડન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મહર્ષિ દયાનંદ સરસ્વતી. રાજર્ષિ કે પુરુષોત્તમ દાસ ટંડન. કલા ગુરુ કે રવિશંકર રાવળ. ગુરુદેવ કે રવિન્દ્રનાથ ટાગોર, યાદ રાખી લેજો. મુખ સેવક રવિશંકર મહારાજ ઉર્ફે વ્યાસ, અટક વ્યાસ છે એની. આગળ વધીએ, નથી આવડતે ખાસ લખજો. ડાંગ એક્સપ્રેસ ઉપનામ કોનું છે? સરિતા ગાયકવાડનું છે ડાંગ એક્સપ્રેસ. હિન્દના દાદા, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા ઉપનામ કોનું છે? હિન્દના દાદા ઉપનામ દાદાભાઈ નવરોજીનું છે. બા એટલે કસ્તુરબા ગાંધી. બાપુ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી, ઉપનામ છે બધાના. ગુજરાતનો અશોક એટલે કોણ છે? કુમારપાળ. ગુજરાતનો અશોક કુમારપાળ, બરાબર. ગુજરાતનો અકબર કે મોહમ્મદ બેગડો ઉર્ફે મોહમ્મદ બેગડાનું સાચું નામ છે મિત્રો ફતેહ ખાં. મૂળ નામ શું છે? ફતેહ ખાં છે, એ ખબર હોવી જોઈએ તમને. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ ઉપનામ છે. હોકીના જાદુગરનું ઉપનામ કોનું છે? મેજર ધ્યાનચંદનું છે. સરહદના ગાંધી છે ખાન અબ્દુલ ગફાર ખાન. દક્ષિણ આફ્રિકાના ગાંધી છે નેલ્સન મંડેલા છે. બિહારના ગાંધી છે રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા, જેનું ઉપનામ છે બિહારના ગાંધી. કાઠિયાવાડનો ગાંધી મિત્રો કોણ છે? મિત્રો કાઠિયાવાડનો ગાંધી કોણ છે? અથવા કાઠિયાવાડના ગાંધી કોણ છે? શંભુ પ્રસાદ ત્રિવેદી, યાદ રાખી લેજો. શંભુ પ્રસાદ ત્રિવેદી કાઠિયાવાડના ગાંધી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સડકે આઝમ ઉપનામ કોનું છે? સડકે આઝમ છે શહેનશાહ સૂરી, સોરી મિત્રો શેરશાહ સૂરી. સડકે આઝમ શેરશાહ સૂરી છે. કાયદે આઝમ ઉપનામ કોનું છે? મોહમ્મદ અલી ઝીણા. શાંતિદૂત ઉપનામ છે જવાહરલાલ નહેરુનું છે. શાંતિ પુરુષ મેન ઓફ પીસ લાલ બહાદુર શાસ્ત્રી. તો મિત્રો શાંતિ દૂત કે તો જવાહરલાલ નહેરુ, પણ શાંતિ પુરુષ મેન ઓફ ધ પીસ લાલ બહાદુર શાસ્ત્રી, બરાબર છે. ક્રિકેટનો જાદુગર કોણ છે? ક્રિકેટનો જાદુગર છે જામ રણજીતસિંહ, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. કાળો ગાંધી. કાળો ગાંધી ઉપનામ કોનું છે? મિત્રો એ મિસ્ટેક થયેલ છે. કાળો ગાંધી છે કોનું ઉપનામ આવશે? જુનિયર માર્ટિન લ્યુથર કિંગ, એને કાળો ગાંધી કહેવામાં આવે છે. જુનિયર માર્ટિન લ્યુથર કિંગ. ગાંધીજીના રાજકીય ગુરુ છે એ ગોપાલકૃષ્ણ ગોખલે છે. અને આધ્યાત્મિક ગુરુ ગાંધીજીના કોણ છે? શ્રીમદ રાજચંદ્ર છે, બરાબર. અહીં મિત્રો થોડું ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે. કાળો ગાંધી એટલે કોણ આવશે મિત્રો? જુનિયર માર્ટિન લ્યુથર કિંગ આવશે, બરાબર. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ છે? ગોપાલકૃષ્ણ ગોખલે છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર, બરાબર. યાદ રાખી લેજો. આ સુધારો કરી લે, પીડીએફ આપવાની થશે એટલે સુધારો હું કરી લઈશ, બરાબર. એના પછી વાત કરીએ આપણે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. આને કઈ રીતે તમારે યાદ રાખવાનું છે મિત્રો? અને યાદ રાખો ગોરા. હું યાદ રાખવાનું છે? ગોરા. ગોરાથી હું યાદ રહે તો કે ગોપાલ ડેરી ક્યાં આવેલ છે? તો કે ગોપાલ ડેરી છે મિત્રો, તો ગોપાલ ડેરી છે ક્યાં છે? રાજકોટમાં છે. પછી ગાંધીજીના છે રાજકીય ગુરુ કોણ છે? તો ગોપાલકૃષ્ણ ગોખલે છે. એકની અંદર 2 પ્રશ્ન આપણને યાદ રહી જશે, એવી રીતે તમે યાદ રાખી શકો છો. અને આધ્યાત્મિક યાદ આવી જ જાય શ્રીમદ રાજચંદ્ર. કાળો ગાંધી જુનિયર માર્ટિન લ્યુથર કિંગ, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આગળ. ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કે તો કોણ આવશે? વિનોબા ભાવે, વિનાયક નરહરી ભાવે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર છે. મિસાઇલ મેન ઉપનામ કોનું છે? એપીજે અબ્દુલ કલામનું છે મિસાઇલ મેન, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મિસાઇલ હુમન કે મિસાઇલ હુમન, આ મિત્રો બેલીફની જે 2018ની અંદર બેલીફની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો હતો. મિસાઇલ હુમન તરીકે કોણ ઓળખાય છે? તો ટેસી થોમસ, ખાસ યાદ રાખજો. ટેસી થોમસ આવશે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર. લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર આવશે. દીનબંધુ અને દેશબંધુ, મિત્રો મિસ્ટેક ન કરો, દીનબંધુ કે એન્ડ્રુ સીએફ આવશે. એન્ડ્રુ સીએફનું ઉપનામ શું છે? દીનબંધુ છે. અને દેશબંધુ કે દાસબાબુ, દેશબંધુ કે તો ચિત્તરંજન દાસ આવશે, યાદ રાખી લેજો. ચિત્તરંજન દાસ. બંગબંધુ કે તો આવશે શેખ મુજીબુર રહેમાન, બંગબંધુ, યાદ રાખી લેજો. શેખ મુજીબુર રહેમાન છે બંગબંધુ છે. એના પછીના પ્રશ્ન વાત કરીએ. ઉપનામ છે બધાને યાદ રાખી લેજો. ગુજરાતનો ગાલિબ કોણ છે? તો કે મરીશ છે. જુવાન ડોસલો ગાંધીજી ઉપનામ છે. છોટે સરદાર ઉપનામ કોનું છે? ચંદુલાલ દેસાઈનું છે. છોટે સરદાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીને. છોટે સરદાર ઉપનામ કોનું છે? ચંદુલાલ દેસાઈનું છે. છબીલી મિત્રો રાણી લક્ષ્મીબાઈનું
ઉપનામ એક પણ છબીલી છે, યાદ રાખી લેજો. છબીલી ઉપનામ કોનું છે? રાણી લક્ષ્મીબાઈનું છે. જ્ઞાનની પરબ ભિક્ષુ અખંડાનંદ, યાદ રાખી લેજો. ભિક્ષુ અખંડાનંદ જ્ઞાનની પરબ. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. જનનાયક, જનનાયક કે તો કર્પૂરી ઠાકુર આવશે, અને લોકનાયક કે જયપ્રકાશ નારાયણ આવશે. મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ. જનનાયક અને લોકનાયકમાં મિસ્ટેક ન કરતા, પરીક્ષા પૂછાય તો ખાસ યાદ રાખીને ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે. જનનાયક કે તો કર્પૂરી ઠાકુર આવશે, અને લોકનાયક કે તો જયપ્રકાશ નારાયણ આવશે. લોકમાન્ય કે તો બાળ ગંગાધર તિલક, બરાબર. લોકમાન્ય તિલક જેને કહેવામાં આવે છે. રાષ્ટ્રીય શાયર, રાષ્ટ્રીય શાયર કોણ છે મિત્રો? ઝવેરચંદ મેઘાણી. પરંતુ રાષ્ટ્રીય કવિ શબ્દ વાપરે તો મેથિલી ચરણ ગુપ્ત. જો બંનેમાં થોડોક ડિફરન્સ છે મિત્રો, અહીં શાયર છે અને અહીં કવિ છે, તો ભેગું ન કરી દેતા, બરાબર છે. યાદ રાખી લો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય કવિ મેથિલી ચરણ ગુપ્તા, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ, એના પછી પ્રશ્નની આપણે. જ્ઞાનનો વડલો હસતો ફિલસૂફ કોનું છે ઉપનામ? અખાનું, અક્ષયદાસ સોની, બરાબર છે. અખાના છપ્પા જાણીતા છે, બરાબર. જ્ઞાનનો વડલો હસતો ફિલસૂફ અખો. વેડછીનો વડલો એવું પૂછે જુગતરામ દવે અથવા જુગતરામભાઈ દવે. વેડછીનો વડલો આટલું યાદ રાખો, જુગતરામ દવે, વેડછીનો વડલો, બરાબર છે. ભારતનો ન્યૂટન, ભારતનો ન્યૂટન કોણ છે? બ્રહ્મગુપ્ત છે. ભારતનો ન્યૂટન કોણ છે? બ્રહ્મગુપ્ત, યાદ રાખી લો. ભારતનો આઇન્સ્ટાઈન કે તો કોણ આવશે? નાગાર્જુન, જેને પાલિતાણા શહેર વસાવ્યું મિત્રો. પારોનો ભસ્મ તરીકે ઉપયોગ કરતા એ મિત્રો કોણ છે? નાગાર્જુન. ભારતનો આઇન્સ્ટાઈન છે. ભારતનો નેપોલિયન, ભારતનો નેપોલિયન છે સમુદ્રગુપ્ત, યાદ રાખી લેજો. જે ન આવડતો એ ખાસ લખજો, બાકી લખવાની જરૂર નથી. ભારતનો શેક્સપિયર કોણ છે મિત્રો? કાલિદાસ. બાબુજી ઉપનામ કોનું છે? જગજીવન રામનું ઉપનામ છે બાબુજી. નેતાજી કે તો ખબર છે સુભાષચંદ્ર બોઝ, ઓરિસ્સાના કટકમાં જેનો જન્મ થયો છે. રાજાજી ઉપનામ છે શ્રી રાજગોપાલચારી, યાદ રાખી લેજો. ચક્રવર્તી રાજગોપાલચારી ઉપનામ છે રાજાજી. બાબુજી કે તો જગજીવન રામ. ગુરુજી કે, જો બધું ભેગું થાય, ગુરુજી કે તો MS ગોલવલકર, યાદ રાખી લેજો. MS ગોલવલકર છે ઉપનામ કોનું છે? ગુરુજી. એને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. ગુરુજી ઉપનામ કોનું છે? MS ગોલવલકરનું છે, યાદ રાખી લેજો. બાબુજી કે જગજીવન રામ, રાજાજી કે શ્રી રાજગોપાલચારી, ગુરુજી કે તો MS ગોલવલકર, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, યાદ રાખી લેજો, સિદ્ધરાજ જયસિંહના ગુરુ. વિદ્યા વાચસ્પતિ તપસ્વી સારસ્વત ઉપનામ કોનું છે? બંને યાદ રાખો, વિદ્યા વાચસ્પતિ અથવા તો તપસ્વી સારસ્વત ઉપનામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, એટલે કે કેકા શાસ્ત્રી. શીલભદ્ર શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈનું ઉપનામ છે. શીલભદ્ર શ્રેષ્ઠી. પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત ઉપનામ કોનું છે? પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત આવે એટલે યાદ રાખી જ લેવાનું, પંડિત સુખલાલજી. ખાલી એટલું યાદ રાખો, સુખલાલજી, બરાબર છે. અન્ના ઉપનામ કોનું છે? અન્ના દુરાઈનું. કોનું છે? અન્ના દુરાઈનું. એના પછી ઉડન પરી PT ઉષા કોણ છે? ઉડન પરી ઉપનામ કોનું છે? PT ઉષાનું છે. માતા વસંત ઉપનામ છે એની બેસન્ટનું, એની બેસન્ટ. ભારતની બુલબુલ નાઇટિંગલ ઓફ ઇન્ડિયા કોણ છે મિત્રો? સરોજિની નાયડુ, યાદ રાખી લેજો. નાઇટિંગલ ઓફ ઇન્ડિયા, ભારતની બુલબુલ સરોજિની નાયડુ. પંજાબ કેસરી છે લાલા લજપત રાય, પંજાબ કેસરી. શેરે કાશ્મીર શેખ અબ્દુલ્લા, શેરે કાશ્મીર ઉપનામ કોનું છે? શેખ અબ્દુલ્લાનું છે. એના પછી વાત કરીએ આગળ. મિત્રો તમે વાંચી શકો છો અહીંયા. અગર કર્મ પર વિશ્વાસ और भगवान पर श्रद्धा रखोगे तो समय कितना भी बुरा क्यों ना हो रास्ता अवश्य मिल जाएगा, बराबर છે. ભગવાન પર શ્રદ્ધા રાખો અને તમારા કર્મ છે ને હંમેશા સારા કરો, નોકરી 100% મળશે અને મળશે. આગળ વધીએ. આચાર્ય ઉપનામ કોનું છે? આચાર્ય અથવા તો ભૂદાન યજ્ઞના પ્રેરણાતા કોણ છે? વિનોબા ભાવે, વિનાયક નરહરી ભાવે. એના પછી ભાઈ કાકા ભાઈલાલભાઈ પટેલ. ભાઈ કાકા ઉપનામ કોનું છે? ભાઈલાલભાઈ પટેલનું છે. ડુંગળી ચોર તો આપણને ખબર છે, મોહનલાલ પેંડ્યા, ખેડા સત્યાગ્રહવાળા. મુછાળી માં ગીજુભાઈ બધેકા. ચરોતરનું મોતી મોતીભાઈ અમીન. ચરોતરનું મોતી ઉપનામ કોનું છે? મોતીભાઈ અમીનનું છે. મુછાળી માં ગીજુભાઈ બધેકા. આગળ વધીએ. હિન્દના હાતિમભાઈ ઉપનામ કોનું છે? જમશેદજી તાતાનું છે. ગુજરાતી પત્રકારોત્વનો આદિ પુરુષ ફરદુનજી મર્જબાન, યાદ રાખજો. ગુજરાતી પત્રકારોત્વનો આદિ પુરુષ ફરદુનજી મર્જબાન. તૃતીય હિન્દનો પોપટ મિત્રો અમીર ખુશરો છે, યાદ રાખી લેજો. મહામના ઉપનામ કોનું છે? મહામના ઉપનામ છે શ્રી મદન મોહન માલવિયા, પંડિત મદન મોહન માલવિયાનું ઉપનામ છે મહામના, યાદ રાખી લેજો. હરિયાણા હરિકેન તરીકે ઓળખવામાં આવે છે કપિલ દેવને. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ગાંધીજીનો પાંચમો પુત્ર છે જમનાલાલ બજાજ છે. કોણ છે? જમનાલાલ બજાજ. મૈસૂરનો વાઘ ટીપુ સુલતાન, યાદ રાખી લેજો. બંગાળનો ટાઈગર તરીકે ઓળખાય છે મિત્રો સૌરવ ગાંગુલી.
તો મિત્રો યાદ રાખી લેજો, બંગાળ ટાઈગર કોણ આવશે? ક્રિકેટરની અંદર સૌરવ ગાંગુલી, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ, તરંગી સુલતાન મોહમ્મદ બિન તગલક, યાદ રાખી લેજો, મોહમ્મદ બિન તગલક છે એ તરંગી સુલતાન છે. લાઇટ ઓફ એશિયા, એશિયાના જ્યોતિપુંજ કોણ છે મિત્રો? ભગવાન બુદ્ધ, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, ધરતીના ચિત્રકાર ઉપનામ કોનું છે? ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમાર છે. અમીર નગરીના ગરીબ ફકીર ઇન્દુલાલ યાજ્ઞિક, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ભગત બાપુ દુલાભાયા કાગ, યાદ રાખો ભગત બાપુ તરીકે કોણ ઓળખાય છે? દુલાભાયા કાગ ઓળખાય છે. હિન્દ કી નીડર જબાન, હિન્દ કી નીડર જબાન કોણ છે મિત્રો? સરદાર વલ્લભભાઈ પટેલ. ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર, હિન્દ કી નીડર જબાન છે ઉપનામ કોનું છે? સરદાર વલ્લભભાઈ પટેલને કહેવામાં આવે છે હિન્દ કી નીડર જબાન, બરાબર ને? ક્રિકેટનો ભગવાન છે સચિન તેંડુલકર. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે, સદીના મહાનાયક કોણ છે? અમિતાભ બચ્ચન છે. દેવોના સ્થપતિ છે કોણ છે મિત્રો? થોડુંક ઉપર નીચે થઈ ગયું છે. દેવોના સ્થપતિ કોણ આવશે? વિશ્વકર્મા આવશે. કોણ આવશે? દેવોના સ્થપતિ છે. થોડુંક ચલાવી લેજો કારણ કે મિસ્ટેક થઈ છે, આમથી આમ થઈ ગયું છે થોડુંક ઉતાવળમાં ટાઈપિંગમાં, મેં ટાઈપિંગ નથી કર્યું એ માટે. દેવોના સ્થપતિ કોણ આવશે? વિશ્વકર્મા આવશે. કોણ આવશે? દેવોના સ્થપતિ વિશ્વકર્મા. લેડી વિથ લેમ્પ કોનું ઉપનામ છે? ફ્લોરેન્સ નાઇટિંગલનું છે. કોનું છે? લેડી વિથ લેમ્પ છે ઉપનામ ફ્લોરેન્સ નાઇટિંગલનું છે, યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, દલિત ઉદ્ધારક કોણ છે મિત્રો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. કળિયુગના ઋષિ રવિશંકર મહારાજ છે. આની અંદર ખોટું આવશે એટલે આપણને ઓટોમેટિક આઈડી આવી જશે, આમાં કાંઈક મિસ્ટેક છે કારણ કે આટલું વાંચન જ છે, બરાબર. આગળ વધીએ, સુલતાન ઓફ મુલતાન ઉપનામ કોનું છે? વિરેન્દ્ર સહેવાગનું છે. સુલતાન ઓફ મુલતાન વિરેન્દ્ર સહેવાગનું ઉપનામ છે, ખાસ યાદ રાખી લેજો. રન મશીન ઉપનામ કોનું છે? વિરાટ કોહલીનું છે. રન મશીન ઉપનામ કોનું છે? વિરાટ કોહલીનું છે. કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની, કેપ્ટન કુલ ઉપનામ કોનું છે? મહેન્દ્રસિંહ ધોનું છે. જમ્બો છે અનિલ કુંબલેનું છે. ક્લાઇંગર ઉપનામ કોનું છે? મુથુવેલ કરુણાનિધિ, ખાસ યાદ રાખી લેજો. ક્લાઇંગર જેને ક્લાઇંગર કહેવામાં આવે છે, મુથુવેલ કરુણાનિધિ, ભૂલતા નહીં. આગળ વધીએ, સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક કોણ છે મિત્રો? ગાંધીજી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક ગાંધીજી. ગુજરાતના બીજા ગાંધી રવિશંકર મહારાજ છે. કરોડપતિ ભિખારી ઉપનામ કોનું છે? કરોડપતિ ભિખારી ઉપનામ છે રવિશંકર મહારાજનું છે. સાક્ષાત સરસ્વતી છે મિત્રો ઉપનામ છે શ્રીમદ રાજચંદ્ર, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે, બરાબર છે. રાજા ઉપનામ કોનું છે? રાજારામ મોહન રાયનું. આગળ વધીએ, એના પછીનો પ્રશ્ન જોઈએ, શહીદે આઝમ ઉપનામ કોનું છે? શહીદે આઝમ શહીદ ભગતસિંહનું છે. રાષ્ટ્રીય ક્રાંતિની માતા કોણ છે મિત્રો? મેડમ ભીખાઈજી કામા છે. નિર્મળ હૃદય ઉપનામ કોનું છે? મધર ટેરેસાનું છે. માનવ કમ્પ્યુટર કોણ છે મિત્રો? શકુંતલા દેવી છે. માનવ કમ્પ્યુટર ઉપનામ કોનું છે? શકુંતલા દેવીનું છે. બર્ડ ઓફ ઇન્ડિયા, સોરી મિત્રો, બર્ડ મેન ઓફ ઇન્ડિયા ઉપનામ કોનું છે? બર્ડ મેન ઓફ ઇન્ડિયા ઉપનામ છે સલીમ અલીનું. કોનું છે? સલીમ અલીનું ઉપનામ છે બર્ડ મેન ઓફ ઇન્ડિયા, ખાસ યાદ રાખી લેજો, સલીમ અલી આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, સ્વામી, તો ખબર પડી જાય, સ્વામી દયાનંદ, સોરી મિત્રો, સ્વામી વિવેકાનંદ આવશે, બરાબર. સ્વામી વિવેકાનંદ ઉપનામ છે. નાનપણનું નામ સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર હતું. શું હતું નરેન્દ્ર? એ પણ ખબર હોવી જોઈએ. કચ્છના ગરીબ નવાઝ ઉપનામ કોનું છે? હાજી પીરનું છે, યાદ રાખી લેજો. સાબરમતીના સંત ગાંધીજી. ભારત કોકિલા, ભારત કોકિલા છે મિત્રો. મિત્રો શબ્દ સમજો, ભારત કોકિલા શબ્દ છે, બરાબર છે. તો સરોજિની નાયડુ આવશે. નાઇટિંગલ ઓફ ઇન્ડિયા તો પણ સરોજિની નાયડુ, બરાબર. ભારતની બુલબુલ તો પણ સરોજિની નાયડુ. ભારત કોકિલા શબ્દ વાપર, ભારતની કોયલ નહીં મિત્રો, ભારતની કોયલ કરતાં લતા મંગેશકર આવશે. ભારત કોકિલા કીધું છે, કોણ આવશે મિત્રો? સરોજિની નાયડુ, યાદ રાખી લેજો. નૂતન ભારતના શિલ્પી, નૂતન ભારતના શિલ્પી કોણ આવશે? જવાહરલાલ નહેરુ. નૂતન ભારતના શિલ્પી ઉપનામ જવાહરલાલ નહેરુનું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ, તબલાના શહેનશાહ ઝાકિર હુસૈન. તબલાના શહેનશાહ ઉપનામ કોનું છે? ઝાકિર હુસૈનનું છે. ગુજરાતમાં સંગીતના પર્યાય પંડિત ઓમકારનાથ ઠાકોર. સંગીતના પર્યાય કોણ છે ગુજરાતના? પંડિત ઓમકારનાથ ઠાકોર. સૌરાષ્ટ્રની મીરાબાઈ કોણ આવશે મિત્રો? દાસી જીવણ. ગુજરાતનો વ્યાસ પ્રેમાનંદ. ગુજરાતનો વ્યાસ એવું કોને કીધું? કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને છે ગુજરાતનો વ્યાસ કીધો. ગુજરાતનો નાનકડો વ્યાસ એવો શબ્દ વાપરેલો છે. ગુજરાતનો નાનકડો વ્યાસ છે પ્રેમાનંદને કોણે કીધું? તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કીધું, બરાબર છે. ગુજરાતનો નાનકડો વ્યાસ એવો શબ્દ વાપરેલો છે પ્રેમાનંદ, યાદ રાખી લેજો. જગતગુરુ હીર વિજય સુરી. જગતગુરુ શબ્દ મિત્રો અકબરે આપેલો છે, યાદ રાખી લેજો. અકબરે કોને જગતગુરુનું ઉપનામ આપેલું છે? તો હીર વિજય સુરીને. કોને મિત્રો? હીર વિજય સુરીને. જૈન મુનિ છે. આગળ વધીએ એના પછી,
તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વ્યક્તિ વિશેષ ઉપનામ અને જનક. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.